વા વિધાનસભાની ચૂંટણીનું મતદાન છે એ શરૂ છે અને એવામાં એક પત્રિકા છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ગુજરાત તક આ પત્રિકાની પુષ્ટિ નથી કરી રહ્યું, પરંતુ આ પત્રિકા છે એ ખૂબ જ ચોંકાવનારી છે. મહત્વનું છે કે વાવ વિધાનસભાની ચૂંટણી આ વખતે ખૂબ જ રસપ્રદ રીતે જામેલી જોવા મળી છે. જ્યારથી જ ગેનીબેન ઠાકોર સાંસદ બન્યા ત્યારથી જ ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી કે વાવ વિધાનસભાની ચૂંટણીમાં કોણ બાજી મારશે. ઉમેદવારોના નામ ઉપર પણ અલગ અલગ ચર્ચાઓ છે એ ચાલી રહી હતી અને એવામાં હવે મતદાનનો દિવસ છે, ધી ડે આવી જ ગયો છે અને મતદારો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે. મતદાન મથક પર પહોંચી રહ્યા છે. લાંબી લાઈનો પણ અનેક જગ્યાએ જોવા મળી રહી છે. એવામાં આ પત્રિકા છે તેની આપણે વાત કરીએ તો પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 2027માં ઠાકોર સમાજની દીકરીને મુખ્યમંત્રી બનાવવા માંગતા હોય તો ગુલાબસિંહને વોટ આપજો. આ પત્રિકામાં ગુલાબસિંહ રાજપૂત જેઓ કોંગ્રેસના ઉમેદવાર છે તેમને વોટ આપવાની વાત કરવામાં આવી છે. આ સાથે જ લખવામાં આવ્યું છે કે ગેનીબેન ઠાકોરનો વટ હવે ઠાકોર સમાજ સાચવી શકે છે. મોકો છે આપણું ઋણ ઉતારવાનું. જે ગુલાબસિંહ રાજપૂતે આપણી દીકરીને લોકસભાની ચૂંટણી જીતાડવા રાત દિવસ એક કર્યા હોય તો આપણે શું કોઈનું રાખેલું ભૂલી જઈએ? કોઈનું થોડું એ રાખેલું ભૂલી નહીં. એ સાચો ઠાકોર. ભાજપે ઠાકોર સમાજ માટે કર્યું છે શું? આ તમામ વાતનો ઉલ્લેખ છે પત્રિકામાં કરવામાં આવ્યો છે કે ઠાકોર સમાજ માટે ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું છે. આ સાથે જ વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં ખાલી ભાગલા પડાવી સમાજમાં ફૂટ પાડવાનું જ કામ કર્યું છે. તો ચાલો આપણે સૌ ઠાકોર સમાજ એક થઈ ગેનીબેનના વટ ખાતર આપણું ઋણ ચૂકવીએ, ગુલાબસિંહને મત આપી જીતના ભાગીદાર બનીએ. યુવા ઠાકોર સમાજ એકતા મંચ. ત્યારે આ પત્રિકા છે યુવા ઠાકોર સમાજ એકતા મંચના નામથી છે ખૂબ જ વાયરલ થઈ રહી છે અને લોકો સુધી પણ પહોંચી રહી છે. મહત્વનું છે કે અત્યાર સુધી આશરે 25% જેટલું મતદાન છે એ થઈ ગયું છે અને એ બધાની વચ્ચે આ પત્રિકા છે એ પણ ખૂબ વાયરલ થઈ રહી છે, જેમાં ગુલાબસિંહ રાજપૂતને વોટ આપવાની અપીલ કરવામાં આવી છે. આ વખતે ત્રિપાખીયો જંગ છે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ખૂબ સરસ રીતે જામેલો જોવા મળ્યો. માવજી પટેલે કાંટાની ટક્કર આપી હોય હાલ તેવું પ્રતીત થઈ રહ્યું છે અને જે વરિષ્ઠ પત્રકારો છે, વિશ્લેષકો છે, તેમનું પણ અલગ અલગ કહેવાનું રહ્યું છે કે કદાચ આ વખતે કોંગ્રેસ છે એ પાછળ રહી શકે છે, માવજી પટેલ આગળ રહી શકે છે. ખેર, હવે કોણ આગળ છે કોણ પાછળ છે, કોને કોનો ખેલ પાડ્યો છે એ તો 23 તારીખ એટલે કે 23 નવેમ્બરના રોજ જ ખબર પડશે, જ્યારે જનતાએ કોને તાજ પહેરાવ્યું છે, કોને માથા પર બેસાડ્યો છે, ત્યારે ખબર પડશે કે જનતાને કોણ વધારે પસંદ આવ્યું છે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.